જીટી સેટ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર જે પાઠ આપણે પાંચમો જોઈએ છીએ એમાં ભાગ બીજો આવક અને ખર્ચના ખ્યાલો. સૌપ્રથમ વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે આપણે વિસ્તારથી સમજ્યા. હવે જે વિશેષ ભણવાનો છે એ આપણે નાણાકીય ખર્ચ માટે જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ અને ત્યાર પછી એમાં કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ આ વધારે અગત્યનું છે. તો આના માટે સૌ પ્રથમ આપણને બે મુદ્દા સમજાવ્યા છે કે ટૂંકા ગાળો અને લાંબા ગાળાનો ખર્ચ હોય. જે કોઈ ઉત્પાદન કરવું હોય વસ્તુનું અને જે વસ્તુનું ઉત્પાદન થાય છે એમાંથી નફાના ધ્યેય માટે વધારે કોઈ પણ પેઢી એ આશા રાખતું હોય છે. એટલે ટૂંકા ગાળાનો ખર્ચ શું છે અને લાંબા ગાળાનો ખર્ચ, આ બે મુદ્દા આપણે થોડુંક સમજી લઈએ. કે લાંબા ગાળાનો છે એમાં આપણે બહુ થોડું ભણવાનું છે, ખાલી એક વાક્ય જ એમાં સમજવાનું, પણ સાચું ભણવાનું છે. ટૂંકો ગાળો એટલે આમ ટૂંકા ગાળાના જે ખર્ચા છે એમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ, કુલ ખર્ચ, તો જ આપણે નફો કે ખોટ એ આપણે મેળવી શકીએ છીએ. પણ લાંબા ગાળે બધા જ ખર્ચા છે એ અસ્થિર બની જતા હોય છે. એટલે એના વિશે આપણે એક વાક્યમાં પહેલાં સમજી લઈએ કે ટૂંકા ગાળાના ખર્ચમાં સમયના ગાળાના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવ્યો છે. વાસ્તવિક ખર્ચ વિશે આપણે જોયું. વૈકલ્પિક ખર્ચ કે એક સાથે એક જ ઉત્પાદન થઈ શકે, બે ઉત્પાદન ન થઈ શકે, એક વિકલ્પ છોડવો પડે, આ કરવું કે શું કરવું. એના માટે મેં તમને દ્રષ્ટાંત આપ્યા. ભણવું કે રખડવું, હણવું કે કામ કરવું, એક ખેતરમાં કયો પાક વાવવો, કપાસ વાવવો, શેરડી વાવવી, કપાસ વાવવો, ઘઉં વાવવા, શું કરવું. એટલે જે ઉત્પાદનના સાધનો છે એમાં નાણાકીય ખર્ચને રજૂ કરવા માટે જે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે કે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવાય. આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય. જે વપરાઈ જાય છે, પાછું ખરીદવું પડે છે. કે કાચો માલ હોય, મજૂરી હોય, એ આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચમાં વ્યવસ્થિત આ સમજશું. કે કાચો માલ, વધારાના શ્રમિકો એટલે કે રોજમદારી આવતા હોય, કાયમી હોય, એને તો પગાર દેવો જ પડે, એ સ્થિર ખર્ચ છે. કામ કરો કે ન કરો, ઉત્પાદન થાય એ આપણે સ્થિર ખર્ચમાં સમજ. પણ વધારાના શ્રમિકો જ્યારે રાખ્યા છે, કામ કરતાં વધારે ઉત્પાદન છે, જરૂર છે આપણે, પછી બીજે દિવસે, ત્રીજે દિવસે કે 15 દિવસ પછી એની જરૂર નથી, તો એવા શ્રમિકો એટલે વધારાના શ્રમિકો, મજૂરો છે. પછી બળતણમાં વીજળી, કોલસો, જેનાથી ફેક્ટરી કે આપણે ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ આપે. એવા સાધનોનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી એમાં ફેરફાર કરી શકાય કે કેટલો માલ મંગાવવો છે, કેટલું ઉત્પાદન કરવું છે. એટલે આવા સાધનો, પરંતુ એકવાર કારખાનું નાખ્યા પછી વારે વારે મશીનરી થોડા દિવસે એમાં એ બદલી ન શકાય. તો આપણે હજી એ કારખાનામાં 1 કરોડની મશીનરી આવી હોય તો 1-2 મહિનામાં કે રોજે રોજ બદલાવી નથી શકતા. એ સ્થિર ખર્ચ છે. જ્યારે આવું બદલી શકાતું હોવાથી એ અસ્થિર સાધનો છે અને આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે. એટલે સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા બેની જરૂર, બેના સરવાળાથી જ કુલ ઉત્પાદન કે કુલ ખર્ચ આપણને મળે છે. એમ કુલ આવક વિશે પણ આપણે પાછું ભણવાનું છે. તો સ્થિર ખર્ચ ને અસ્થિર બેનો સરવાળો હોય તો જ કુલ ખર્ચ મળે છે આપણને. કોઈ એક વસ્તુ, કાચો માલ, મજૂરીને ગણી લે તો આપણને પૂરું
એ ખ્યાલ નથી આવતો, કારણ કે અસ્થિર ખર્ચામાં પણ લાંબા ગાળે આપણે એમાં ફેરફાર કરવો પડતો હોય છે. હવે જ્યારે યંત્ર સામગ્રી, કારખાનું, મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી તેવા સાધનો સ્થિર સાધનો છે. કે યંત્ર સામગ્રી કીધી ને, મશીનરી તેમને, પછી કારખાનાનું બિલ્ડિંગ શેડ હોય, મકાન બાંધવું હોય મોટું એ, પછી વહીવટી સ્ટાફને કાયમી રાખવો પડે, એક દી આવજો ને 2 દી ન આવતા એ નહીં, કાયમી પગારદારો. આ તમારે પછી વિભાગ કરવાના થાય, મિક્સમાં આવા શબ્દો આવે એ છૂટા પાડો કે સ્થિર ખર્ચ કોને કહેવાય ને અસ્થિર ખર્ચ કોને કહેવાય. તો એક વખત સરસ સમજી લેશો તો એ સમજાશે. એટલે ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર એમાં કરી શકાતો નથી, એને લાંબા ગાળે બદલાવી શકાય તેવા સાધનોને સ્થિર સાધનો કહે છે, અને તેના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. કે ઉત્પાદન, આપણે એની વ્યાખ્યા જોશું સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચની, એટલે વધારે સમજાશે. અત્યારે ખાલી ટૂંકો ગાળો, એમાં આ 2 વસ્તુ સ્થિર ને અસ્થિર સાધનો વિશે આપણને માહિતી આપી. હવે ટૂંકો ગાળો એવો ગાળો કે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. જે પેઢીમાં ટૂંકા ગાળા માટે એના જે વપરાતા સાધનો છે એમાં ફેરફાર કરી શકાય છે, પણ સ્થિર અને અસ્થિર સાધનોનું પ્રમાણ વધારીને ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. ખોટ જતી હોય, અમુક ન પોસાતું હોય તો થોડા દિવસ માટે અટકાવી દે, અને બહુ આપણને કમાણી છે તો એક્સ્ટ્રા ઓવરટાઈમ કરીને પણ વધારે માલનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ ટૂંકા ગાળામાં થઈ શકે. હવે લાંબો ગાળો, વર્ષો સુધી, 20 વર્ષની પેઢી હોય, 20 વર્ષનું ઉત્પાદન કરતા હોય એવું, 25-30 વર્ષથી લાંબુ કે 50-100 વર્ષથી કારખાનું હોય, એ મકાન છે એ બદલાવવું પડે, આધુનિક ટેકનોલોજી અને નવી નવી મશીનરી મૂકવી પડે, પછી કર્મચારીઓને પણ એની ઉંમર થતાં એ વહીવટદાર હોય, કાયમી નોકરિયાત હોય, એ પણ બદલી જતા હોય, નિવૃત્ત થતા હોય. એટલે લાંબા ગાળે, જે સમયના લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર છે, ભલે પહેલાં સ્થિર હોય પણ એ લાંબા ગાળે અસ્થિર બની જતા હોય છે. એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે, લાંબા ગાળે પોસાય. પરું રિનોવેશન કરીએ મકાનનું, નવી મશીનરી મૂકી શકીએ, 15-20 વર્ષથી, 25 વર્ષથી કે 50 વર્ષથી જે નોકરી કરતા હોય એને પણ આપણે બદલાવી શકીએ. એટલે લાંબા ગાળે પાછો આવો ખર્ચ ઊભો રહે છે. એટલે લાંબા ગાળે બધા જ સ્થિર ખર્ચ પણ અસ્થિર બની જતો હોય. હવે વ્યવસ્થિત સમજીએ એટલે સમજાઈ જશે આ કે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, જે આપણને ટેક્સ્ટ બુક પાના નંબર 48 ઉપર ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણનો ચાર્ટ આપ્યો છે. જે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે એ ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન. આપણે ટૂંકા ગાળાનું જ ઉત્પાદન ખર્ચ ભણવાનું છે, કે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, પછી સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, આની માહિતી લેવાની છે. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સમજાઈ જાય પછી સરેરાશ તો ખબર પડી જાય કે આટલો ખર્ચ થયો અને સરાસરી આટલા રૂપિયામાં આટલી આઈટમ બની, 20,000માં 200 આઈટમ બની તો એકની કિંમત કેટલી, બસ એ સરેરાશ તો એકદમ સમજાઈ જશે. પણ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચને વ્યવસ્થિત આપણે સમજવા માટે જે વાત કરી છે એમાં ઉત્પાદનનું જે ખર્ચ છે એમાં સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સમજી લો કે સમયનો ટૂંકો ગાળો હોય અને એમાં ઉત્પાદન તમે કરો કે ન કરો,
વધે કે ઘટે અથવા શૂન્ય થાય પણ ખર્ચ સરખો જ રહે, જેને તમે શીખશો એકાઉન્ટમાં ઘસારા ખર્ચ. આ સ્કૂલમાં તમે અત્યારે ભણવા નથી આવતા, તો આ બિલ્ડિંગ છે એ 50 વર્ષ કે 100 વર્ષ છે, તો એ સરાસરી ઘસારો ખર્ચ એમાંથી બાદ કરવો પડે છે. હવે જ્યારે તમે ભણો ત્યારે જે ખર્ચ લાગે, ચોક, લાઇટ, બીજા ખર્ચા ઇતર, તો એ છે એ અસ્થિર ખર્ચ છે. જ્યારે સ્થિર ખર્ચમાં એમ કીધું કે અમને સરકારે પગાર આપવો જ પડે, કાયમી પગારદાર તરીકે સરકારે પગાર ચૂકવવો જ પડે. તમે ભણો, ન ભણો, વધારે ભણો, એક્સ્ટ્રા ભણો, તો અમને પગાર એક સરખો જ મળે છે. એને સ્થિર ખર્ચ કહેવાય. તો સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહે છે, ઓવરહેડ ખર્ચ, જે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. ઉત્પાદન સાથે એનો હિસાબ ન હોય. તમે ભણો, ન ભણો, વધારે ભણો, આપણે કારખાનામાં વસ્તુ બનાવીએ, ન બનાવીએ, 2 મહિના કારખાનો બંધ રહે, અથવા ઓવરટાઈમ કરી 24 કલાકમાં વધારે મજૂર રાખીને ડબલ ઉત્પાદન કરીએ, તો એ ખર્ચ છે, જે ઘસારા ખર્ચ છે, કાયમી પગારદાર છે, એ સરખો જ લાગે. એટલે વધે, ઘટે કે શૂન્ય થાય, ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, તો પણ ખર્ચ એક જ સરખો રહે અને સ્થિર ખર્ચ કહે. તો એવા આપણે ઉદાહરણ થોડાક જોયા, હજી જોશું. જો સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, આ યાદ રાખજો, રોજમદારી હોય કે થોડા સમય માટે હોય તો એ અસ્થિર હોય. પરંતુ કાયમી સ્ટાફ છે એને ઉત્પાદન વધારે થાય, ઓછું થાય, હાવ ન કરે મહિનો 2 મહિના, તો પણ એને પગાર આપવો પડે. એટલે એ કાયમી સ્ટાફ, કાયમી શબ્દ યાદ રાખવાનો છે, એને રોજમદારી ચૂકવવી જ પડે છે, પગાર ચૂકવવો જ પડે છે. એટલે એ સ્થિર ખર્ચ છે. કારખાનાનું મકાનનું ભાડું, એ તમે દુકાન કે કારખાનું કે જે કાંઈ ઉત્પાદન કરો છો કે સ્કૂલ, એનું ભાડું છે એ તો તમારે આપવું જ પડે. જેમ તમે મકાનમાં રહ્યો કે ન રહ્યો, 2-4 મહિના બીજે જતા રહ્યો, તો પણ એ તમારે ભાડું ચૂકવવું જ પડે છે. એમ ઉત્પાદનમાં કારખાનાનો ઘસારો ખર્ચ હોય કે આ મશીનરી છે એ 25 વર્ષ ચાલશે, 50 વર્ષ ચાલશે, કે જે ચાલશે એ પ્રમાણમાં આપણને ઘસારા ખર્ચ એ બાદ કરતા હોય સ્થિર ખર્ચ છે. હવે મિલકત, વ્યવસાય વેરો આ ભરવું જ પડે. મકાન વેરો છે, મિલકત વેરો, કારખાનાનો વેરો, લાયસન્સ ફી જે તમે પહેલાં આપી હોય એ, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ. આ તો કારખાનામાં ઉત્પાદન વધારે હોય કે ઓછું હોય, પણ આ સ્થિર ખર્ચમાં બધા આવે. હવે સ્થિર ખર્ચની એક અનુસૂચિ આકૃતિ ટેક્સ્ટબુક પાના નંબર 41.5 પર એક સ્થિર ખર્ચની જે આકૃતિ આપી છે કે આપણને ઉત્પાદનનું પ્રમાણ એકમ અને કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં છે. જો એ ખર્ચ 100 રૂપિયા બધાયમાં લાગ્યો, ઉત્પાદન 0 તોય 100 રૂપિયા લાગે. 10 એકમ તમે વસ્તુ બનાવી તોય 100 રૂપિયા, 20 વસ્તુ બનાવી તોય સ્થિર ખર્ચ 100 રૂપિયા જ રહેશે. લાયસન્સ ફી, કાયમી પગાર, કારખાનાનું ભાડું. એમ 50 વસ્તુ બનાવી એક દિવસમાં તો પણ એ 100 રૂપિયા જ છે. એટલે આપણને સ્થિર ખર્ચની જે રેખા છે એ એકદમ સીધી ચાલે છે. જે કિંમત, માંગ રૂપિયામાં છે અને ઉત્પાદનનું પ્રમાણ એકમમાં છે. એટલે એટલા એકમો આપણે વસ્તુ બનાવીએ છીએ એ X ધરી ઉપર છે, ને કિંમત છે એ Y ધરી ઉપર છે. એક સરખું સ્થિર ખર્ચ આપણને બતાવે છે કે આડી સીધી રેખા જ છે. હવે જોઈએ ઝડપથી કે અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદન એકમ કે પેઢી ઉત્પાદન અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ. જ્યારે એ એવી વસ્તુ છે કે જો તમે કામ કરશો, ઉત્પાદન કરશો તો જ લાગે એવા ખર્ચા.
ટૂંકા ગાળા માટે ઉત્પાદન સપાટીમાં જે ફેરફાર થતા હોય આવા ખર્ચને પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે. કાચો માલ, મજૂરી, લાઇટ બિલ, બળતણ, પેકિંગ ખર્ચ ઘણું બધું આવે એમાં, કે જો તમે કરો ઉત્પાદન તો જ લાગે, વધારે કરો તો વધારે લાગે, ઓછું કરો તો ઓછું લાગે, ન કરો તો શૂન્ય. કાંઈ નથી કરતા તો આવા ખર્ચા લાગતા જ નથી. કાચા માલની જરૂર નથી પડતી, કારખાનું બંધ હોય તો એ વીજળી કે બળતણની જરૂર નથી પડતી. તો આ અસ્થિર ખર્ચ એવું છે કે જે કાંઈ ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં ખર્ચ શૂન્ય થાય. બહુ સહેલી વ્યાખ્યા અસ્થિર ખર્ચ કહે છે. એટલે જો આપણે કારખાનું એક જ બાદ દ્રષ્ટાંત યાદ રાખો તો જ આ યાદ રહેશે. સ્કૂલ માટે દ્રષ્ટાંત આપી શકીશ કે તમે જે ઉત્પાદન જ્ઞાનનું કરવા માટે આવો છો તો અહીંયા ચોક વપરાતો હોય, પનાઓ વપરાતા હોય, તમે આવવા જવાનો બધો ખર્ચ થતો હોય, લાઇટનો ખર્ચ થતો હોય, એ બધા અસ્થિર ખર્ચા છે. પરંતુ અહીંનો વેરો ભરવો પડે, મકાનનો ઘસારા ખર્ચ ગણવો પડે, અમને કાયમી પગારદારને પગાર આપવો પડે. ઘણા પાર્ટ ટાઈમ સાહેબ એ આવતા હોય તો એને ના પાડી દે કે હવે આવતા નહીં, પાછી સ્કૂલ ચાલુ થાય ત્યારે આવશો. તો એ અસ્થિર ખર્ચ છે, પણ અમારો સ્થિર ખર્ચ છે. હવે અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહે છે. આ મુખ્ય ખર્ચ લાગી જ જાય. આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનો ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારના ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય. વાહન વ્યવહાર તો જ કે તમે કાચો માલ મંગાવશો, પાછો તૈયાર થયો એ વેચવા માટે જશો તો જ વાહન ખર્ચ લાગશે. એટલે જો તમે ઉત્પાદન કરો છો તો લાગે, ન કરો તો ન લાગે. એટલે અસ્થિર ખર્ચ એકદમ સમજાઈ જાય. સ્થિર ખર્ચ છે એ પણ સમજાઈ જાય. ઉત્પાદન કરો કે ન કરો તો એ લાગેલો જ હોય, અને આ જ્યારે કરો ત્યારે જ લાગે, એને અસ્થિર ખર્ચ. બસ આટલો સામાન્ય અર્થ છે. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે. લાંબા ગાળા માટે તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ બની જાય છે. લાંબા ગાળા માટે એટલું જ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે તફાવત માત્ર ટૂંકા ગાળા માટે જ છે. પણ લાંબા ગાળે સ્થિર ખર્ચાય અસ્થિર બની જાય. કારખાનાની મશીનરી ફેલ થઈ જાય, કેમ કાયમી હોય બદલી જાય, પાછી લાઇસન્સ ફી ભરવી પડે, મકાન બદલાવવું પડે, એટલે બહુ સમય જતાં એ અસ્થિર બની જાય. પાછા એવા ખર્ચા લાગવા માંડે જો ઉત્પાદન કરવું હોય તો. એટલે આ બહુ સમજવા જેવું છે. અને ત્યાર પછી આપણને જે એક રહી ગયું છે કે અસ્થિર ખર્ચનું પણ આપણને અનુસૂચિ આપી કે ઉત્પાદનનું પ્રમાણમાં જેમ વધઘટ થાય છે એમ ખર્ચમાં પણ વધઘટ થાય છે. તો સમજી લઈ પાના નંબર 49 ઉપર જે અનુસૂચિ આપી કે ઉત્પાદન 0 થાય તો એ અસ્થિર ખર્ચ 0 હોય, કારણ કાચો માલ વપરાતો નથી, વાહન વ્યવહારની જરૂર નથી, શ્રમિકોની જરૂર નથી. સ્થિર ખર્ચમાં શ્રમિક નહીં પણ કાયમી વેતનદારને એ ચૂકવવું પડે. આમાં તો કાંઈ અસ્થિર ખર્ચમાં ન ચૂકવવું પડે. હવે 10 વસ્તુ એકમ બનાવ્યા તો 80 રૂપિયાનો ખર્ચ થયો અસ્થિર, કાચો માલ, લાઇટ બિલ જે કાંઈ હોય. હવે 20 બનાવી ત્યારે 150નો. હવે તમને એમ થાય કે ડબલ ઉત્પાદન થયું પરંતુ ખર્ચ 80 એટલે 160 થવો જોઈએ, એને બદલે 150 કેમ? તો આપણે જાણી શકીએ છીએ કે જેમ વધુ ઉત્પાદન કરીએ તેમ ખર્ચાઓ ઓછા લાગે. કે વાહન વ્યવહારમાં એક વસ્તુ લાવી તો ભાડું એટલું જ થયું, પણ ઝાઝી વસ્તુ લાવી તો પણ ભાડું સસ્તું પડે આપણને. એટલા જ ભાડામાં ડબલ વસ્તુ આવી જતી હોય. એટલે અસ્થિર ખર્ચ એવો છે કે બહુ જ ઝાઝું ઉત્પાદન થાય તો અસ્થિર ખર્ચ છે ધીમે ધીમે ઘટતો જતો હોય, અને થોડામાં મોંઘું પડતું હોય એ આપણે સમજી શકીએ એવું. હવે 30 એકમો બનાવ્યા ત્યારે 210 એટલે 240 હોવા જોઈએ, એને બદલે 30 રૂપિયા ઓછા થયા. એનું કારણ
કે આપણે સમજીએ છીએ કે જેમ ઉત્પાદન વધારે કરીએ એમ આપણને ખર્ચ ઓછો થતો જતો હોય છે. એ 40માં 290 આપણે આટલું જ યાદ રાખવાનું છે કે જો ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, એટલું યાદ રાખવાનું. અને ઉત્પાદન 0 તો અસ્થિર ખર્ચ પણ 0 રહે. તો એનું આપણને 33મા પાના ઉપર ઉપરની આકૃતિ ઉત્પાદનનું જે અસ્થિર ખર્ચની આકૃતિ એમાં ઉત્પાદનનું પ્રમાણના એકમો છે એક સ્તરી ઉપર અને અસ્થિર ખર્ચના રૂપિયા જે થાય છે એ આપણને વાય ધરી ઉપર લીધા છે. એટલે જેમ 10 એકમ ત્યારે આપણને 50 રૂપિયાનો ખર્ચ લાગે છે. એવી રીતે આપણને આમાં ચાર્ટ બતાવ્યો છે કે કુલ અસ્થિર ખર્ચની રેખા બતાવી છે આપણને કે આટલી વસ્તુ બનાવીએ તો આટલા રૂપિયા લાગે છે. એટલે કુલ ટોટલ એમને અસ્થિર ખર્ચ માટે આપણને આકૃતિ આપી છે. એટલે 10 ત્યારે 80 રૂપિયા અને 20 ત્યારે 150. તે આપણને પહેલામાં 80 રૂપિયા માટે 10માં એ પોઈન્ટ મૂક્યો છે. ત્યારે 20 એકમો બનાવીએ ત્યારે 150, 30 એકમ બનાવીએ ત્યારે 200 ને 10 છે. ત્યાર પછી આગળ 40 માટે જો બતાવ્યું છે 280. એટલે એ પોઈન્ટ બતાવીને રેખા જેમ ઉત્પાદન વધે એમ ખર્ચ વધે છે. એટલે નીચે ડાબી બાજુથી જમણી તરફ ઉપર તરફ જાય છે, જમણી બાજુ ઉપર તરફ જાય છે. એટલે જેમ ખર્ચ વધે તે ઉત્પાદન ખર્ચ પણ વધે છે. એટલે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ બરાબર સમજી લેજો, વારંવાર વાંચજો. હજી 1-2 વાર એનો ચર્ચા કરશું તો જ આખું પ્રકરણ એકદમ સહેલું અને સરળ બની જશે અને લખવા માટે સરસ છે અને છેક સુધી આપણને આ આવશે. એટલે આ બે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ વધારે સમજવાનું, પછી કુલ ખર્ચ તો આવડી જાય, બેયનો સરવાળો કરી અને પછી સરાસરી ખર્ચ. અને એ તો એક વસ્તુ આપણને કેટલામાં પડે પડતર કિંમત અને કેટલામાં વેચવી જોઈએ તો એ આપણને ખ્યાલ આવી જતો, એની ચર્ચા વિગતવાર કરશું. પણ સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ મગજમાં સારી રીતે બેસાડવાના છે અને છેક સુધી આવશે. જો આવું આવડી જાય એટલે આપણને ઇકોનોમિક્સ એકદમ સહેલું બની જાય.